હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તારીખ 26 માર્ચ 2026 બુધવાર એટલે કે શ્રી સ્વામિનારાયણ જયંતી અને રામનવમીના દિવસે દિલ્હી અક્ષરધામ સંકુલમાં 108 ફૂટ ઊંચી ધાતુની તપોમૂર્તિ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા પ્રગટ અક્ષરબ્રહ્મના હસ્તે થઈ ગઈ છે। આ પ્રતિષ્ઠા નિમિત્તે જ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દિલ્હી પધાર્યા છે, જેમાં સવારે 7:30 થી 9 વાગ્યા દરમિયાન યજ્ઞ, પ્રતિષ્ઠા, સભા કાર્યક્રમ ગોઠવાયો। આ સમગ્ર કાર્યક્રમ બીએપીએસ સંસ્થાની બીએપીએસ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર લાઈવ ઉત્સવના દર્શન થયા। સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક ભગવાન સ્વામિનારાયણ બાલ અવસ્થાથી ભારત યાત્રા શરૂ કરી હતી, જે તેમના યુવા અવસ્થામાં પૂર્ણ થઈ। આ દિવ્ય યાત્રા દરમિયાન ભગવાન સ્વામિનારાયણ નીલકંઠના નામથી ઓળખવામાં આવતા હતા। તપસ્વીના રૂપમાં રહેલી આ મૂર્તિ તેમની 8000 માઇલની યાત્રા પર પ્રકાશ કરે છે। આ મૂર્તિ બધાના મન લોભિત કરનારી છે। તેમની આ મુદ્રા આધ્યાત્મિક જ્ઞાન અને અનુશાસનનું પ્રતીક છે। કરુણા, સહાનુભૂતિ અને સેવાને પ્રકાશ દેનારી તેમની યાત્રાનું પ્રતિબિંબ છે, જે બધાના દિલને સ્પર્શે તેવી છે। ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નીલકંઠવર્ણીની અભિષેક મૂર્તિ 2001માં ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પધરાવી હતી। ત્યારબાદ બીએપીએસ સંસ્થાના મોટા ભાગ મંદિરોમાં ભગવાન નીલકંઠવર્ણીની અભિષેક મૂર્તિ પધરાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂ જર્સી ખાતે સૌપ્રથમવાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતના સૌથી મોટા મંદિર ગાંધીનગર અક્ષરધામમાં 11 નવેમ્બર 2024ના દિવસે મહંત સ્વામી મહારાજ દ્વારા 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા શાસ્ત્રોક્ત મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ દ્વારા 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ 6 માર્ચ 2025ના દિવસે મહંત સ્વામી મહારાજ દ્વારા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા નિર્માણ પામી રહેલા હિન્દુ મંદિર, જે સિડની સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાવિધિ અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અને ત્યારબાદ બીએપીએસ સંસ્થાના સદ્ગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીના કરકમલો દ્વારા દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા નિર્માણ પામી રહેલા હિન્દુ મંદિર, જે જોનિસબર્ગ સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 42 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાવિધિ અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અને આજે તો ભારતની ધડકન એવા દિલ્હી શહેરના હૃદયસમા અને પવિત્ર યમુના નદીના તટે આવેલા અક્ષરધામ મંદિર પરિસરમાં 108 ફૂટ ઊંચા નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, જેના દર્શન આપણે સૌએ કર્યા। આપણે સૌ જાણીએ જ છીએ કે અક્ષરબ્રહ્મ અને સર્વ તત્વનો આધાર પરબ્રહ્મ જ છે, અને અક્ષરબ્રહ્મના રોમે રોમમાં પરબ્રહ્મ બિરાજતા જ હોય છે। પણ આજે એ પરબ્રહ્મ તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજના સાક્ષાત દર્શન અક્ષરબ્રહ્મ ગુણાતીતના વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજમાં તપ અને સહનશક્તિના સ્વરૂપે સાક્ષાત દર્શન થયા। કારણ કે મહંત સ્વામી મહારાજે ક્રેન પરથી ઊભા પૂરા 45મી 50 મિનિટ સુધી તપોમૂર્તિ નીલકંઠવર્ણીજીની પ્રતિષ્ઠા વિધિ પૂજન કર્યું। 93 વર્ષના કોઈ વૃદ્ધ હોય તો તે સ્વાભાવિક છે કે આટલી મોટી ઉંમરે પોતાનું કામ પણ જાતે કરી શકે નહીં, જમવાનું પણ જાતે લઈ શકતા હોતા નથી। ત્યારે 93 વર્ષની જેફ વયે મહંત સ્વામી મહારાજ 108 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીજીની મૂર્તિની વિધિ માટે 110 ફૂટ ઊંચી ક્રેન પર બિરાજે છે, અને એ પણ સમગ્ર વિધિ ઊભા રહીને કરે છે। એક તો આટલી ઊંચાઈ, એમાં પણ વધુ ઉંમર। સામાન્ય રીતે 93 વર્ષના વૃદ્ધ લાકડીના ટેકે પણ ઊભા રહી શકતા નથી, ત્યારે 100 ફૂટની ઊંચાઈ પર ક્રેનની મૂવમેન્ટ, પવન, સૂર્યનો તાપ, એ દિલ્હીનું વાતાવરણ અને વિધિમાં નાનામાં નાની ક્રિયા કેટલી પરફેક્ટ રીતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે નીલકંઠવર્ણીજીની પૂજા કરી, અને સ્વામીશ્રી નીલકંઠવર્ણીજીના કરકમલો પર પુષ્પને ચંદનથી વિધિ કરી, તે પણ જોવો કેટલું સુંદર રીતે ગોઠવણી સાથે પૂજા કરેલી છે। આપણે મહાપૂજામાં જળની ચમચી પકડી હોય તે પણ 2 મિનિટમાં હાથ ધ્રુજવા મને છે, તરત બીજા હાથનો ટેકો લેવો પડે છે, જેના પરથી આપણે ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ કેટલું તપ અને સહન કરતા હશે, જેના દર્શન કરતા જ સાક્ષાત તપ અને સહનશક્તિની મૂર્તિ નીલકંઠવર્ણીજીના સ્વરૂપ સમા દર્શન થાય છે। સ્વામીશ્રી પૂરા 45 મિનિટ કેન પર રહ્યા। એ વિધિ પછી પણ નીચે સ્વામીશ્રી કેટલા કેફમાં હતા,
આપણે લાગે જ નહીં કે પોતે 45 મિનિટ ઊભા રહીને દર્શન આપી રહ્યા છે. આ ઉત્સવમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પૂરા 2 કલાકથી વધુ અક્ષરધામ કેમ્પસમાં રહીને દિવ્ય દર્શનનો લાભ આપ્યો હતો, જેમાં નીલકંઠવર્ણીજીના તપ અને સહનશક્તિના સાક્ષાત દર્શન મહંત સ્વામી મહારાજમાં થઈ રહ્યા હતા, જેમાં ભગવાન સ્વામિનારાયણ, સદ્ગુરુ સંતો, અન્ય સંતો અને હરિભક્તોની વાતો આવે તો સ્વામીશ્રી પોતે હાથ અને મુખ દ્વારા સહમતિ અને સ્મૃતિ આપી હતી. સ્વામીશ્રીએ રૂડા આશીર્વચન પણ પાઠવ્યા હતા. આ તો આપણે આ ઉત્સવમાં આટલા દર્શન કર્યા, પણ આ નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ માટે એક અંગનું માર્ગદર્શન પણ સ્વામીશ્રીએ જ આપ્યું છે. આ સાથે સાથે અનેક મંદિરોના નિર્માણ કાર્ય, ઉત્સવો, હરિભક્તોના પ્રશ્નો. સ્વામીશ્રી માટે આ એક દિવસનો ભીડો નથી હોતો. આ શુભ પ્રસંગે આશીર્વાદ આપતા પરમપૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું, આજે તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. મૂર્તિ ખરેખર અદ્ભુત છે. નીલકંઠ ચરિત્ર અમને ખૂબ ગમે છે, કારણ કે નીલકંઠવર્ણી ભગવાન હોવા છતાં જીવોના કલ્યાણ માટે આખું ભારત ફર્યા. એમની કેટલી કરુણા, એનો વિચાર કરીએ તો પણ પાર આવે એમ નથી. આ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી અહીં પધરાવ્યા છે, તેના જે દર્શન કરવા આવશે તે સૌનો મોક્ષ થશે. તે સૌને તપ કરવાની પ્રેરણા પણ અહીંથી મળતી રહેશે. અહીં જે પ્રદક્ષિણા કરશે તે સર્વેના શુભ સંકલ્પો નીલકંઠવર્ણી અવશ્ય પૂરા કરશે. તો હરિભક્તો, દિલ્હી અક્ષરધામમાં આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ઐતિહાસિક કાર્ય થયું. એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી ધાતુની મૂર્તિ અને તે પણ એક પગ પર ઊભેલી એ આર્કિટેક્ચરનું એક અનોખું અને અકલ્પનીય ઉદાહરણ બીએપીએસ સંસ્થા દ્વારા સાબિત થયું છે. અને આવતા મહિને એટલે કે એપ્રિલમાં પણ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નીલકંઠવર્ણી મહારાજની આવી મૂર્તિ પ્રતિષ્ઠા કરવાના છે. જેમને ખ્યાલ હોય કે કઈ જગ્યાએ અને કેટલા ફૂટ ઊંચી મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે તે કોમેન્ટમાં જણાવે. તો હરિભક્તો, તમને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આ ઉત્સવમાં કયા વિશે ગુણોના દર્શન થયા અમને કોમેન્ટમાં જણાવો. અને સ્વામીશ્રીના પ્રસંગને વિડીયોને લાઇક અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ અવશ્ય લખીએ. સર્વને જય સ્વામિનારાયણ.